તો હે ને આપણે છે ને ખાવા મીના તો તો પછી ઘટશે આમાં નહીં દેખાવા કોઈ ન કઈ નહીં ફૂટી જાય ખાવા નહીં દીધી બજાર જેવી મીઠાઈ નહીં બને બજાર જેવી મીઠાઈ બનાવી આપણે ઘર જેવી બનાવી બજાર જેવી નથી બનાવી રામ રામ ને સીતારામ ડાયરા ને તો હવે છે ને જેમ જેમ શિયાળો એમ કેવાય કે હવે તો લગભગ ચાલુ થઈ ગયો કેવાય એમ એમ હવે ટાઈડ નો સંકારો પણ આવવા મળ્યો સમીહાનમાં એટલી બધી ઠંડી ન હોય પણ મોડા મોડા એટલી ટાઈટ હોય ને કે એની વાત જ પૂછોમાં ગોદડા પર ગોદડા કેવો આ તો એવું કર્યું કે વેલા જાગીને કીધા આપણે આ બધું એ ઘરમાં જઈએ પેલા વોલમાં હોતા હતા પછી શેટી ઉપર હોવા એવા કેમ કે ના પડી મને વધારે ટાઈટ આવતી હતી બાણા ને એવું નથી ને અમારે સટર ને એવું બધું એટલે થોડુંક કેવરાવે પણ પેલા તો બધાને રામ રામ ને સીતારામ માતાજી નું સારું કરે ને બધા સાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું આપણે શિયાળો આવી ગયો તમારે બધા શિયાળો આવ્યો કે નહીં કોમેન્ટ કરજો અમારે આવી ગયો પણ આ તોય હવે એમ કેવાય ઠંડી થોડીક મોડી પડે નકર તો નવરાત્રીમાં એટલી બધી પડવા મળી હોય ને કે આમ ઓઢીને જવું પડે પણ હવે તો આ દિવાળી આવી જાય ને તો જે સ્વેટર ને એવું બધું પહેરવાનું જે સારું નહીં થતું નકર અત્યારમાં પહેરીને ન બેઠા હોય નકર દિવાળી શું નોરતા હોય ને ત્યારે આપણે જોવા જવાનું ગામમાં જવાનું ને ત્યારે સ્વેટર પહેરીને જવાનું ને ચાદર ને ઓઢીને જતા હોય ને એના બદલે હવે અત્યારે આ દિવાળી આવી જશે હમણાં થોડાક દિવસમાં તે તો હવે ટાઈટ પડવા મળ્યો હવે એમ ન કેતા કે નહીં પડતી એમ હવે નથી પડતી ટાઈટ નો સમકારો ચાલુ થશે ટાઈટ હજી પડતી નથી સ્વેટર પહેરે એવી નહીં આ શિવાનીના પપ્પા વેલા ઉઠી ગયા છે અને વ્લોગ પણ આજે એને શરૂઆત કરી મને કઈ ખબર નથી કે આજ કેમ એ વેલા ઉઠી ગયા નહીતર તો અત્યારે જાગીને બસ ફ્રેશ થયા હોય ને એના જ કામમાં હોય આજ કેમ શિવાની પપ્પા તમે વેલા ઉઠીને વ્લોગ તમે સ્ટાર્ટ કર્યો વેલો નથી તું મોડી છો એ તને ખબર છે પેલા ઘડિયાળમાં તો કેટલા વાગ્યા 9 થવા યાર એવું છે એમ ને તો તમે તમારા ટાઈમે જ છો એમ ને તમારા ટાઈમે છો પણ તું તારા ટાઈમે નથી મારે આજે મોડું થઈ ગયું ઈ હાચી વાત છે અહીંયા આ હું મૂક્યું અહીંયા ઈ શું કહેવાય તમને ખબર છે બે પૂળા વાળે તો હરખા ખાઈ મૂક્યા છે એટલે તો ખંભાત લેવા નાખ્યો ઈ છે સાવણા હા આ સ્પેશિયલ હાવણા બળ ના કે ને ઈ તો અમારે એમ કે પેલું ફળિયું ને બધું બોરવાનું હોય ને એના માટે જે હાવણા બનાવવાને એની સામગ્રી પડે ઉકાઈ જાય ને પછી આને વાળીને હાવણા ને એમ કે બાંધીને પછી માળીએ સડાઈ દે પછી જરૂર પડે એમ એક એક ખાવાના કાઢવાના પડે એમ એક વાહ ભાઈ વાહ કાલ સાફ સફાઈ કરી ને એટલે હોનાનો સાનલો ખોવાઈ ગયો હતો ને એ મળી ગયો જોવો તમે હાસો છે કે ખોટો છે કરો કમેન્ટ હાલો હાસો છે તો જડે એટલે આમ રાજી નો થાવી એવું હોય ખોટો હોય ને જડે તો હું રાજી થાવી એમ સરસ લ્યો નાખો હો તમ તાર હાસો જ કહેવાય એમ કેવો દેખાવ આવે તો સરસ સમજો સાંડલો પાડે ગઈ જા ભાગ આવે એમ કેવાય ભાગ આપે દાદા લીધો હતો તારે નાખવાનું ભીડ કે માથું વળવીને મમ્મી કરી દો હાલો તો આજે આપડે છે ને મગની દાળ બનાવી નાખી છે આખો દિવસ થઈ જાય ને એટલી ઉપાધિ જ નહીં સવારમાં બનાવી નાખી એટલે બપોરે ખાઈ લેવાની અને વધે ને તો સાંજે ખાઈ લેવાની નકર સાંજે થોડુંક બનાવવાનું નહીં અને શિવાની છે ને એટલો શોખ છે ને મને સાંજનો પેરાય કરસ પડી જાય છે ને તોય પણ દાળ કેવી છે જો કેવો સરસ મજાનો દેખાવ આવે હજી ઉકળવા મૂકવાની છો તો હવે બધા ખેતર જવા તૈયાર થયા છે કાલ તો તૈયાર થયા હતા પણ પછી કઈ ખેતર ગયા નતા અને આજે તો હાચુકલા ખેતર જવાનું છે નહીં શિવાની બેન ની હાલો તમારી દાળ આમાં મોળી દાળ છે મગની હો હા ઈ તમારે ખાવાની હા જો ગાડું હોત આ હોત લઈ જવાની ગાડી હોત ને ગાડામાં કેટલી વસ્તુ બધી મૂકી દીધી છે આમાં શાક નું ને એવું બધું રોટલા ભાત ને એવું બધું હોય શિવાની બેનના કપડામાં હોય આમાં છાશ હોય બસ જો ગાડી ઉપર બેસી ગયા હોત બળદ આવી ગયા લીંબુ ને ડુંગળી ને એવું બાલ આવ્યા કેમ કે આજ મગની દાળ છે ને એટલે ઈ આ થેલીમાં મૂકવાનો કેમ પણ ઝાલ રાખજે કેમ પણ ગાડું હાલતું થઈ ગયું બાય બાય શિવાની જો સાંજે આવજે છે રો તાર પપ્પા નહીં તેડવા આવે હો બધા ગયા હું બધાને ટાટા કેતી જાય છે શિવાની તો આજે આપણે દિવાળી સ્પેશિયલ એમ કેવાય કે મીઠાઈ બનાવવાની છે એની તૈયારી પણ આપણે ઘરે ચાલુ જ થઈ ગઈ છે ગળું તો આમાંથી જ બને ને મીઠાઈ આમાંથી જ બને નહીં શિવાની પપ્પા માવા કે દૂધ માંથી બને ને મીઠાઈમાં
વધારે મજા આવે ખાવાની. કેમ લાગે છે તને? હા મજા તો આવે ને. એટલે તારે છે ને બકડિયું ભરીને દૂધ છે ને બાળવાનું છે ને એમાંથી આપણે માવો બનાવવાનો છે. પેંડા બનાવવામાં જેટલી વાર લાગે ને એની વાત જ પૂછમાં. દૂધ બાળવાનું પછી એમાં પેંડા બને. હા પેલા માવો બને કા કેટલી વાર લાગે માવો કાઢવાની જ તે પેંડા થપ બની જાય. સબ બની જાય. બાળ ને ફેરકી લાગતી ને એવું થાય. ઘડીક પવન છે ને ગોરવાય છે, ઘડીક આમથી પવન આવે છે ને ઘડીક આમથી પવન આવે છે. તમે ગેસના ચૂલા પર માવો કાઢવા બેહો તો એક બાટલો પૂરો થઈ જાય. ગેસના ચૂલા માથે હાલે ને એટલે એમાં બળે. બીજી બધી એ વાત થાય છે. એમાં કઈ માવો બને નહીં. ગેસ ને એવું ગેસ ઉપર માવો કાઢવાનો જ ન હોય. આ તમને વાત કરું, કાઢવા તો હું ન દઉં. નકર બાટલો પુરાવા તમારે જવાનું હોય. આપણે પેંડા બની ગયા, માવો કઈ બનાવ્યો નહીં. તો પેંડા બનાવવાની વાત ન થઈ. આપણે પેલા માવો કાઢવાની વાત હતી અને પછી પેંડા બનાવી નાખ્યા. બોલો આમ કેમ કર્યું કઈ ખબર ન પડી. ઇન્સ્ટન્ટ મીઠાઈ કહેવાય. ઇન્સ્ટન્ટ મીઠાઈ કહેવાય. પેલા નક્કી શું કર્યું ને હવે બનાવ્યું શું છે ઈ તો કયો. બનશે પેંડા જ, પણ આપણે સાસણી લીધા. આમાં છે ને માવો કાઢ્યો હોય ને એમાં જ આપણે ખાંડ નાખી દીધી. એટલે અત્યારે સાસણીનું જ કામ થાય છે. એવું છે. હા, એટલે હવે આ સાસણી આવી જાય એટલું ઓલું પાકી જાય પછી થાળીમાં ઠાળી વાળવાના એટલે પેંડા જ થઈ જાય. પેંડા નો થાય. પેંડા છે ને બધા બનાવતા હોય પણ આપણે છે ને દિવાળી સ્પેશિયલ મીઠાઈ બનાવવાની છે એટલે આમાં લઈને આવ્યો. હાલા સ્પેશિયલ બનાય. આમાં હું સ્પેશિયલ લઈને આવ્યા છે ખબર પડી ગઈ છે. કે તો એવું થોડે હું નાખશે ને સ્પેશિયલ બની જાય. આ તો ખાલી કહું છું સ્પેશિયલ તો હું હોય પણ આવું એમ થયું કાક નવીન કરવી એટલે એવું કાક કર્યું. હા, તો આમાં લાવ્યા છે ને ડ્રાય ફ્રૂટ લાવ્યા છે શિવાનીના પપ્પા. પેંડામાં ડ્રાય ફ્રૂટ નાખીને ખાવાનું હે. ખાવાની નથી આમાં કટિંગ કરીને નાખ. પણ આ ઇન્સ્ટન્ટ પેંડા છે. જો આમાં આપણે કઈ થોડી આમાં સાસણી લઈને બનાવ્યા છે પેંડા. આ હાવ અલગ જ નથી. અને હવે આમાં ડ્રાય ફ્રૂટ નાખ્યું એટલે આમ મસ્તી કઈ મીઠાઈ લાગે. તો હે ને આપણે છે ને ખાવા મીના તો પછી ઘટશે આમાં લઈ દે ખાવા નહીં ફૂટી ના ખાવા નહીં દીધી. બજાર જેવી મીઠાઈ નહીં બને. બજાર જેવી મીઠાઈ બનાવી આપણે ઘર જેવી બનાવી બજાર જેવી નથી બનાવી. બજાર જેવી મીઠાઈમાં એટલું બધું ન હોય. કાજુ કતરી હોય એટલે ઘર જેવી બનશે. હાલો પણ પેંડા મેં કોઈ આવું ભાડ્યું નથી ને તું આ કાક નવું જ લાવી. નવીન છે પણ મૂળ એને બદામ ખાવી હતી ટૂંકમાં કહું ને તો બરોબર. બારનું છે નાખવાનું બાકી ખાવી હતી. તો આપણે ડ્રાયફ્રૂટ નું કટિંગ થઈ ગયું છે અને હવે મિક્સર કરી વાળવાનું નહીં બા. પછી 2 બાજરાના રોટલા બનાવી નાખ્યા. શિવાની પપ્પા ડ્રાયફ્રૂટ લેવા જાય ને એટલી વારમાં તો આ બની જાય એમ હતું. અને પછી ઉપરથી કઈ સારું ભળે નહીં. નહીં બા એવું થાય કે નહીં? એટલે ઘડીક બકડ્યું નીચે ઉતારી લીધું તું. ખાવા બેઠા છો કે ટેસ્ટ કરવા બેઠા છો? ખાવા ટેસ્ટ ન કરવાનો રેડી જ હોય. રેડી જ હોય. તો આપણે છે ને થાળીમાં ઠાળી વાળું છે અને સેજ હવે ઠરે ને પછી એને બટકા પાડવાનું ને એવું બધું છે. પણ આને શિવન પપ્પા આપણે આમ ગોળ પેંડા વાળ્યા હોત ને તો હોતન વળી જાત. હા, આમ હાથમાં ઓલું કર્યું ને અસલ ગોળ ગોળ થાય છે. પણ આમાં આપણે ડ્રાયફ્રૂટ ને એવું નાખ્યું છે એટલે કીધું હરખા દેખાતું નહીં હોય નજીક થી બધા નકર એમ કે ખાઈ ગયા માણસ. જો આમાં બધે ડ્રાયફ્રૂટ દેખાશે. હવે આનું કટિંગ કરવો ને પછી આમ બટકા પડે ને પછી મજા આવશે. હજી ગરમા ગરમ છે ને? ગરમા ગરમ છે. આપણે બપોરાનું નો રાજ રંધાઈ ગયું છે. ઓલું મગની દાળ બાય આખો દિવસની બનાવી નાખી છે. નક્કી હાજે ખૂટવાડવી પડશે. ગયો તો ખાઈ લે અત્યારે નથી ખાવી. તો બાજરાના રોટલા તમારા ફેવરિટ બનાવ્યા છે. જો હાસુ અહીંયા છે જ આપણે બાજરાના રોટલા. જો તમારા હાટું થઈને જ બનાવ્યા છે. બા કોઈ નહીં હાટું બનાવ્યા છે. બા હું કે મેં એમ કીધું તમારું ફેવરિટ એટલે બાઈ એમ કીધું ફેવરિટ તો છે પણ પેંડા મોર તો બધું કાંઈ હાલે એમ. તો આપણે તો બપોરા પાણી થઈ ગયા હતા. શાક રોટલી ખાધા અને પેંડા ને એવું ખાતું હતું. અને શિવાનીના પપ્પાને બાકી હતા શાક રોટલા કે હું પછી માંગીશ. અને અત્યારે કેટલા વાગી ગયા ખબર છે તમને? અત્યારે ઘડિયાળમાં જોવો ને તો 6 વાગી ગયા છે. હા, 6 માં થોડીક વાર છે એટલે 6 વાગી ગયા જ કેવાય. પણ હજુ અહીંયા શાક રોટલા નથી માંગ્યા. દાંત આવે કામ કરી ગઈ રબડી કેવો હતો કાજુ બદામ ને એ ખાવાની મજા આવે. એક સાઈડ ભરીને ખાઈ ગયા હોય પછી ભૂખ લાગે પછી રોટલા ને શાક ખાવાનું હોય સાંજે વાળું કરી લેવું. તો તમે નહીં ખાવું. હવે શું ખાય પછી સાંજે વાળું તમે કે હાલો વાળું કરો શું ખાવું પછી વાળું
તો એવું છે કે શિવાની અને પપ્પાને રોજ રોજ આવું બનાવી દેતા હોય તો શાક રોટલી બનાવવાની જ નહીં. આપણે ખેતરથી ખડ લાવી અને પછી જ્યાં ખડ છલવી ના થાય કેટલાય સકલા આવી ગયા છે, એમાં શું ખાતા હશે? જો ખડ નાખેલું છે, આ બધું કૂસો ને એવું પડ્યું છે ને એમાં કેટલાય સકલા સણે છે. આજે મારી ચેનલમાં વિડીયો છેડ્યો છે ને એમાં વ્યૂ આમ ધમ ધોકાર આવે છે. કેટલા આવે છે કયો તો કલાકે? ચેનલમાં 20,000 વિડીયો પૂગી ગયો. 20,000 કેટલી કલાકે 20,000 પહોંચ્યો ઈ જોવાનું છે આપણે. 20,000 નહીં 21,000 પહોંચી ગયો છે આપણો વિડીયો અને 5 કલાક થઈ છે. પૈસા દાટી દીધા. પૈસા કેમ દાટી દીધા? એવું ન બતાવાય તો કેવું હોય એટલે ખારું લો. આપણે શિવાની બેન વાડીએ ગયા હતા ને ત્યાં સુધીમાં આપણું ધારું કામ થતું હતું, એટલે આપણે જે કામ કરવું હોય ને બધું થઈ જતું, પણ વાડીએથી ને આવી ગયા છે ને એટલે હવે એક જણાને રોકે છે શિવાની બેન. સમજો ને બા બાને કે છે બા આ ઘાર્યો અને હું ગાડીએ ચડીને બેહું અને પડવાની બીક લાગે એટલે બા પાસે ઉભા રહે. જો આઘા એમ નો કે આઘી એમ કે નહીં બા, એને જે છે ને આઘા ને એવું કઈ સરખું બોલતા નથી આવડતું. આઘી જે હોય એ બધાને આઘી એવું આવડે છે એક નહીં શિવાની? અત્યારે છે ને બચ્ચા પાલટીને વાળું પાણી કરવાનું કામકાજ હાલે છે, પણ કેવું હોય જો ઓહો હરકી બે કાક સીધી બે હે આપણે આ ખાવાનું કરતા જો ખાવું છે ને કરતા હો, ભૂખ વાત ન જોવે. ભૂખ કઈ વાત ન જોવે, પણ ખવરાય દે ને થોડુંક બટકું એટલે શરૂ કરી દે. બહુ ભૂખ્યો થયો દીકરો અત્યારે જ માંજો અત્યાર સુધી કેવા ફોન કરતો પૂછો. મણો ખાવ તો 7 વાગી ગયા છે સાંજના ને ગામમાં મોરલો પણ બોલે છે ને અહીંયા જમવા પણ બેસી ગયા નહીં વાળું કરવા. હા વાળું કરવા. તો શિવાની પપ્પા સવારની દાળ અને બાજરાના રોટલા નહીં બપોર વાલે કામ કરે. તમે ખાધું નતું ને બપોરે એટલે અત્યારે એના ભાગનો જ બાજરાનો રોટલો. અત્યારે કેવો સોળાય જો ટાઢો રોટલો હોય ને એવી ભૂખલી થાય ને. થોડોક ઠરી ગયેલો હોય ને તો વધારે મજા આવે. ગરમા ગરમ રોટલો હોય ને તો આની જેવી ભૂખલી થાય નહીં, સોળાય નહીં. ઘડીક ખમવું પડે, અડધી કલાક પોણી કલાક તો થાય. હાલો અને બાકી વાળુમાં આપણે દૂધ ને એવું બધું છે. શિવાની બેને તો આપણે વાળું કરાવી લીધી છે, પણ હવે ફોન જોવાનું ને એવું બધું હાલે નહીં. આજ છે ને શિવાની બપોરે નહીં સુતી એટલે લાગે છે કે હમણાં ઘડીક વારમાં સુઈ જાય છે. વાળું તેને પેલા જ એમ કરાવી લેવી. અમારે બધાને વાળું પછી હોય, પેલા શિવાની ને ખવડાવી લેવાનું, નકર એ પછી મોડું થાય ને એટલે ખાઈ રહીને ફંદ કરે એટલે ભૂખી થાય ને એટલે કાણા હારી એને પેલા આપણે ખવડાવી લેવી. તો બસ હવે આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.